નમસ્કાર મિત્રો, મારું નામ આરાધ્યા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અહીં વ્યાસ સ્વરૂપે બિરાજેલા સર્વ મારા ગુરુજનો તથા મારા વાલા બાળ મિત્રોને મારા તરફથી સાક્ષાત પ્રણામ. આજે હું તમારી સમક્ષ એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા માટે ઉપસ્થિત થઈ છું. ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એટલે મહર્ષિ વેદવ્યાસજીનો પ્રાગત્ય દિવસ, જેમને આપણને 4 વેદો, 18 પુરાણો અને મહાભારત જેવા મહાન ગ્રંથો ભેટમાં આપ્યા છે. અને તેઓ માત્ર આપણા જ નહીં પરંતુ સમસ્ત જગતના ગુરુ છે મિત્રો. અને અહીં જે વ્યાસ સ્વરૂપે બિરાજેલા સર્વ મારા ગુરુજનો છે ને, એ પણ વેદ વ્યાસજીનું બીજું સ્વરૂપ જ છે મિત્રો. અને હા, ગુરુ એટલે શું? તો ગુરુ એટલે અંધકાર અજ્ઞાતમય જીવનમાં જે જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવીને એનું જ નામ ગુરુ મિત્રો. ત્યારે જ આપણાથી કહી શકાય ને કે ઝાડ વિના પાને નહીં, ઝાડ વિના પાને નહીં, ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના જ્ઞાન નહીં. મિત્રો, જીવનનું અંતિમ લક્ષ્ય હોય ને એ પણ માત્ર મોક્ષ જ છે. અને હા, જો મોક્ષ પ્રાપ્ત કરવું હોય ને તો પણ પ્રભુનું શરણ જરૂરી જ છે. અને હા, પ્રભુનું શરણ ગુરુ વિના શક્ય જ નથી. ત્યારે આપણાથી કહી શકાય ને, ગુરુ ગોવિંદો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી ગોવિંદ દિયો બતાય. ચલો મિત્રો, તો આપણે કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરવી હોય ને ત્યારે ગુરુની જરૂર પડે જ છે. અને હા, આપણા શાસ્ત્રોમાં ગોવિંદ કરતાં પણ ગુરુનું મહત્વ અધિક છે. જો આપણે કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરવી હોય તો ગુરુની જરૂર પડે જ છે. પછી ભલે ને જે ક્ષેત્ર આધ્યાત્મિક હોય, રાજકીય હોય કે સામાજિક હોય. મિત્રો, તો આજે હું તમને એક વાત કહેવા માંગુ છું. મિત્રો, શિક્ષક કે એક પારસમણી છે, જેમના સ્પર્શથી શિષ્યનું જીવન સુવર્ણમય બની જાય છે. અને હા મિત્રો, ઉદાહરણ તરીકે કહું તો ઇતિહાસમાં એક સામાન્ય બાળકને શિક્ષિત કરી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય બનાવી દીધા. શિવાજીના ગુરુએ દરેક મોરચે યુદ્ધ કરવાનું ચાલુ રાખ્યું, ત્યારે જ ઇતિહાસમાં આટલા મોટા યુદ્ધો કરી શક્યા. ત્યારે જ આપણાથી કહી શકાય ને, જ્યારે માથા પર હોય ગુરુજીનો હાથ, જ્યારે માથા પર હોય ગુરુજીનો હાથ, ત્યારે જ બને છે આ સાચી જિંદગીનો આકાર. મિત્રો, સાચી જિંદગીનો આકાર. મિત્રો, તો આજે મને એક વાત કહેતા ગર્વ થાય છે કે ભલે શિક્ષકના જીવનમાં 2 જ રંગો હોય છે, પરંતુ એ 2 રંગોના બળથી તે સમગ્ર એટલે કે બધા જ બાળકોના જીવનમાં અનેક રંગો ભરી દે છે. અને 2 રંગો એક બ્લેકબોર્ડનો કાળો રંગ અને ચોકનો સફેદ રંગ. તો મિત્રો, આજે મને આ વાત પર એક પ્રસંગ કહેવાનું મન થાય છે કે એક વખતની વાત છે. એકવાર એક ગુરુ, એક રાજા અને તેમના થોડા સૈન્યો યુદ્ધ કરવા માટે જઈ રહ્યા હોય છે. ત્યારે વચ્ચે એક નદી આવે છે. ત્યારે તેઓ એ નદીને પાર કરવાનું વિચારે છે. ત્યારે ગુરુ કહે કે હું પહેલાં આ નદી પાર કરીને જઈશ. ત્યારે રાજા કહે કે હું પહેલાં આ નદી પાર કરીને જઈશ. ત્યારે આજુબાજુ ઊભેલા લોકો કહે કે કોઈ દિવસ આવી રમઝટ થાય નહીં, પણ આજે કેમ કરે છે? ત્યારે રાજાએ હસતા હસતા જવાબ આપ્યો અને કહ્યું કે જો હું તેમને ખોઈ દઈશ તો હું તેમના જેવા બીજા ગુરુ નહીં બનાવી શકું, પરંતુ તેઓ જો મને ખોઈ દેશે તો પણ તેઓ અનેક બાળકોના બળથી મારા જેવા અન્ય કેટલાય રાજાઓ બનાવી શકશે. આ બધી વાતો બધાના હૃદયમાં રુદન કરવા લાગી. અને હા મિત્રો, આ વાર્તા કોની છે ખબર? પૃથ્વીને જીતનાર સિકંદર અને હેરિસ્ટોટલની, જે ગુરુ હેરિસ્ટોટલની હતી. તો સિકંદર અંતમાં પણ એટલું સરસ મજાનું વાક્ય કહે છે કે તમે સાંભળો. એક વખત તેઓ કહે છે કે જે હું જિંદગી જીવું છું તે મારા માતા પિતાને આભારી છે, અને હું જે જ્ઞાન મેળવી સાચી દિશામાં જાઉં છું તે મારા ગુરુને આભારી છે. આપણા શાસ્ત્રોમાં ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ.
તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ. મિત્રો, હું તમને કહું તો આજે અહીં જો મારા શિક્ષક ઉપસ્થિત છે તો મને એક વાત કહેતા ગર્વ થાય છે કે જો એક કડીઓ ભૂલ કરે તો એ માત્ર દિવાલોમાં છુપાઈ જાય છે. જો એક વકીલ ભૂલ કરે તો એ માત્ર કેસ હારી જાય છે. જો એક ડૉક્ટર ભૂલ કરે તો તેનું ઓપરેશનમાં છુપાઈ જાય છે. પરંતુ શું તમે કલ્પના કરી છે કે એક શિક્ષક ભૂલ કરે તો શું થાય? મિત્રો, તો શિક્ષક એટલે શું? તો શિક્ષક એટલે સમાજના પાયાનો પથ્થર, જે બાળકોને પાંખ આપી તેમના મંઝિલ સુધી પહોંચાડનાર વ્યક્તિ. તો હું મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે જો તમે સંદીપની તો હું કૃષ્ણ બની બતાવીશ, જો તમે રામ તો હું હનુમાન બની બતાવીશ, જો તમે દ્રોણાચાર્ય તો હું અર્જુન બની બતાવીશ. તો આજે મારા ગુરુને હું કહું છું કે અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર અને તેવા ભગવાન રૂપી ગુરુને ગુરુ પૂર્ણિમાની ખૂબ 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 શુભેચ્છા.